જય શ્રી કૃષ્ણ. અત્યારે હું રાધા કૃષ્ણના મંદિરે જાઉં છું અને ત્યાં પ્રભાત ફેરી છે, એટલે અત્યારે બધા ત્યાં ભેગા થશે અને અમે બધા પ્રભાત ફેરીમાં જોડાઈશું અને ભગવાનના ગુણગાન ગાઈશું, કીર્તન કરીશું અને પ્રભાતિયા બોલીશું અને આખી સોસાયટીમાં રાઉન્ડ મારશું. ત્યાર પછી ઘરે આવીને મારે માર્કેટે જવાનું છે. આનિયા માટે શેરડી લાવવાની છે. આનિયા ગ્રીન શેરડીનું કહેતી હતી, એટલે ગ્રીન શેરડી લાવવાની છે. અને માર્કેટમાં શાકભાજી તો કાંઈ લેવાનું છે નહીં. પ્રિયંકાએ ના પાડી હતી કે શાકભાજી તો ઘરે ઘણું પડેલું છે એટલે કાંઈ લાવવાનું નથી, એટલે શેરડી લેવા માટે જવાનું છે. પછી બપોરે રસોઈ બનાવવાની છે કારણ કે આજે ઘેરે હું એકલો જ છું. આ 2 દિવસથી એકલો છું. ગઈકાલે એકલો હતો કારણ કે આ લોકો બધા પિકનિકમાં ગયા છે. વિપુલ ને પ્રિયંકા અને છોકરા ને બધા પિકનિકમાં ગયા છે 2 દિવસ માટે. એટલે ઘરે હું એકલો જ છું અને રસોઈ જાતે જ બનાવવાની છે. એટલે જોજો આજની રસોઈ કેવી બને છે. રાધે કૃષ્ણ શ્યામ ગોવિંદ ગિરધારી અત્યારે આપણે વેકપરની માર્કેટમાં આવી ગયા છે. જામનગરથી લગભગ 35 કિલોમીટર જેવા અંતરે આવેલું છે આ માર્કેટ. આ માર્કેટ દર રવિવારે ભરાય છે. એક જ અઠવાડિયામાં એક જ દિવસ ભરાય છે. 4 કિલોનો ડબ્બો સરસ છે ડબ્બો. હિન છે હા, સરસ છે. તમે દર રવિવારે આવો છો? દર રવિવારે. પછી રવિવાર સિવાય તમે ક્યાં? જામનગર વેચો? સત્યમ કોલોની, એરફોર્સ રોડ. આપણે એરફોર્સ રૂપિયાના સિક્કા વાળું સર્કલ છે ને, ત્યાંથી સત્યમ નો રોડ માં છે એરફોર્સ રોડ. આખું અઠવાડિયું પછી ત્યાં જ હોય? હા, આખું અઠવાડિયું. એક દિવસ ખાલી રવિવારે અહીંયા. બરાબર છે. આ શાક માર્કેટ છે, મેપરની શાક માર્કેટ બહુ મોટી છે. દર રવિવારે ભરાય છે આ શાક માર્કેટ. તાજું શાક વાડીમાંથી, ડાયરેક્ટ વાડીમાંથી જ આવે આ શાકભાજી. સીતારામ દાદા, તમારે શું ગોળનો ડબ્બો જોઈએ? ગોળનો ડબ્બો જોઈએ ને તમારે રસોઈ માટે જોઈએ ને? હાલ આપું તમને ગોળનો ડબ્બો. जय हो अपना, जय हो बापूजी, जय हो अपना, जय हो. खुश ने? खुश भगवान आपको खुश रखे, आपका लाला आनंद करे और आपका रोटी नहीं घटे 9 पेढ़ी तक. ये बोलो बापा सीताराम. सीताराम बापा. हेलो 10 रुपया. ઘરનું બી બહુ મોટા મૂળા જ હતા. કુણા હે? આ મૂળા તો જો પણ કેટલા બધા મોટા છે. બહુ મોટા મૂળા. આ ગઈઢા નથી, કુણા છે. સારું છે. લે આ મેથી છે, પાલક, મેથી, ધાણા બધા મસ્ત શાકભાજી આવે. તાજું વાડીઓ માંથી લઈને આવે આ લોકો. ઝીણાના પોપટા. બહુ મોટી માર્કેટ છે અહીંયા. દરેક જાતનું કોઈ શાક એવું નહીં હોય કે જ્યાં માર્કેટમાં વેચાવા ના આવે. દરેક જાતનું શાક માર્કેટ. જ્યાં ફ્રૂટની માર્કેટ, હવે ફ્રૂટની માર્કેટ આવી. આ બધું ફ્રૂટ છે. કેળા છે, એપલ છે, મોસંબી છે, સંતરા છે, કેળાની આખી લારી. આ પોપૈયા મસ્ત. સ્ટ્રોબેરી, વાહ મસ્ત સ્ટ્રોબેરી જો બાકી. પોપૈયા સરસ છે. એપલ, સંતરા, કેળા.
દાદા દર રવિવારે આવો તમે, પછી રવિવાર સિવાય ક્યાં વેચો તમે? બધે અલગ અલગ વાડીઓ. અલગ વાડી? હા, વાડી વાળા હોય, અલગ અલગ જગ્યાએ હોય. જામનગર વેચતા હોય છે? જામનગર છે, અલિયાબાડા છે, બરાબર. અલગ અલગ બજારમાં પીઠા ભરાતો અહીંયા. સારું. દાડો कैसे है? લીલા એપલ, લીલા લાલ લાલ કરતા પીળા એપલ મીઠા હોય, લાલ કરતા પીળા એપલ મીઠા હોય. બધું તાજે તાજું શાકભાજી બધું આમાં બેન વાડીમાંથી જ લઈને આવો ને તમે, ડાયરેક્ટ વાડીમાંથી ને તાજે તાજું શાકભાજી હો, મસ્ત શાક છે બધું. બહુ બધી શાક માર્કેટ, બહુ મોટી શાક માર્કેટ. બધું શાક આવે, કોઈ શાક એવું નહીં હોય તો બધી જે શાક અહીંયા ન મળતું હોય, દરેક જાતનું શાક અહીંયા આવે. બરાબર. કારેલા, હા શું છે? ગિલોરા, ગિલોરા જેવું કંઈક લાગે. આ શું છે ભાઈ? 40 કાકા. તુવેર, ગાજર ને ભીંડો ને વટાણા, મરચાં, બહુ હારા છે, બહુ હારા છે, બહુ સારા છે. બહુ હારા. હા, દેખાય છે સારા. આગળ બહુ મોટી માર્કેટ છે. આગળ આ શાક માર્કેટ પૂરી થાય એટલે પછી કાપડની માર્કેટ આવે, કપડાની, જે જૂના કપડા બધા કોઈ, કારણ કે અહીંયા રિલાયન્સ કંપની નજીક છે ને, એટલે ત્યારે જે મજૂરો કામ કરતા હોય ને એ લોકો જૂના કપડાં અને કોઈ એવા મીડિયમ રેન્જના એવા કપડાં લેવા માટે અહીંયા મજૂર લોકો બધા આવે. એટલે એના માટે જે અત્યારે બધા જે રિક્ષાઓ અને ટેમ્પા લઈને આવ્યા છે, હજી માલ ઉતારે છે બધે. આખો દિવસ અહીંયા કાપડની માર્કેટ ભરાયેલી રહેશે. લોકો બધા લઈ જાય પોતાને, જે જો એવા બાળકોના મોટાના બધાના કપડાં મળે અહીંયા. એ પછી ઘર વખરીનો કોઈ પણ સામાન હોય, ગાલીચા છે, વાસણ છે, કોઈ પણ એવો સામાન બધો અહીંયા મળે. કાંદા, બટાકા, જથ્થાબંધ વેચે, બહુ બધા માલ વેચે છે. આ લોકો અઠવાડિયામાં એકવાર આવે પણ આખા અઠવાડિયાનો વેપાર થઈ જાય. ટેમ્પાન ભરી ભરીને આવે. બેન આટલી બધી ડુંગળી અહીંયા તમે વેચાઈ જાય તમારે? વેચાય તો તેમ નકર પાછી લઈ જાઉં. પછી ક્યાં વેચો તમે? કાલે જામનગર જઈને માર્કેટમાં. જામનગરમાં કે સુભાષ માર્કેટમાં? ના, ગામડે ગામડે જાય ને, અમે નાની નાની ગામડાની માર્કેટ. ઠીક, હા, ટેમ્પો લઈને જાતા હશો ગામડે ગામડે. ફરીને હા, સરસ. એમાં લઈને હા, સારું લ્યો. આ માર્કેટમાં બધાના રોટલા નીકળે, નાના મોટા દરેક માણસોના રોટલા નીકળે. આખા અઠવાડિયાના રોટલા નીકળી જાય એક દિવસમાં. રવિવારે, દર રવિવારે અહીંયા ભરાય માર્કેટ. અહીંથી આ વાસણ માર્કેટ ને કાપડ માર્કેટ ને એ શરૂ થાય છે. આ બધા વાસણો છે, બધા ઘર વખરીના નાના મોટા દરેક વાસણો જ અહીંયા મળે. ચમચીથી લઈને બાઉલ, તપેલી, કોઈ પણ કેટલી દરેક વાસણો અહીંયા મળે. કેમ છે ભાઈ? ચાદરું છે કે શું છે? ગાલીચા છે? બ્લેન્કેટ. હા, સરસ છે. દર રવિવારે આવો તમે અહીંયા? હા. પછી ક્યાં વેચો? જામનગર? આમે ફેરી કરતા હશો ને, સોસાયટીમાં ફેરી કરતા હશો ને ટેમ્પો લઈને?
સરસ ને આ બધા બેડ સેટ હા મસ્ત છે આ બેડ સેટ છે બે આખો બે એક જ આવે. હા સરસ છે આ બેડ સેટ છે ભાઈ બેડ સેટ છે ને ब्लैंकेट भैया ब्लैंकेट है Blanket. बेडशीट नहीं ब्लैंकेट है पूरा डबल प्लाई में आएगा ડબલ પ્લાય ને सिंगल डबल શર્ટ ને ટી શર્ટ ને મોજા ને એવું બધું મારો તો કઈ ખુલ્લો ને કેમ બેન આટલું બધું મોડું તમારી દુકાન ખોલવામાં મોડો થઈ ગયા ભાઈ કેમ મોડું થઈ ગયું આજે મારા ઘરે જાય. મારે છે પાણી બધું છાપવાનું. હા, બધી દુકાનો ખોલી ગઈ મેં કીધું આ બેન ની હજી દુકાન ખુલી નથી હવે ખોલશું. હા. જે આ દુકાન આ માર્કેટમાં મોટા મોટી દુકાન આ બેનની છે અને રિઝનેબલ ભાવ દરેક વસ્તુ શાકભાજી એટલું જેટ દરેક જાતનું શાકભાજી આ બેન વેચે છે અને બધાની દુકાનો કરતાં આ બેનની દુકાન રિઝનેબલ ભાવની દરેક શાક રિઝનેબલ ભાવ આપે અહીંયા આવે એટલે કોઈને ભાવ પૂછવા પણ જ નહીં અને જે શાક લેવું હોય એ ફટાફટ જોખીને લઈ જ લેવાનું ભાવ પૂછવા પણ જ નહીં એકદમ રિઝનેબલ ભાવથી આ બેન વેચે છે શાક દરેક જાતનું શાક અત્યારે એને કંઈ કામ હશે એટલે સવારે મોડું થયું આવવામાં નકર અત્યારે દુકાન ખુલી ગઈ હોય એની આ દરેક જાતનું બધા હજી તો શાક ખોયલું નથી બધું અહીં ઢગલા થઈ જાય હમણાં થોડી વાર પછી ઢગલા થઈ જાય જો ટેમ્પો એનો આવી ગયો છે આ તરોફાની લાવી છે લીલા તરોફા પછી આ બાજુ છે કુંભારની આઈટમ બધી માટલા ચૂલા નાની મોટી માટકીઓ પછી કોળિયા દીવા કરવાના કોળિયા પછી તાવડી નાની મોટી બધી માટીની આઈટમો બધી છે બધું મળે આ માર્કેટમાં જીવન જરૂરિયાતની તમામ વસ્તુ અહીંયા મળી રહે શાકભાજીથી લઈને જીવન જરૂરિયાતની તમામ પલંગ શીખે મળે લ્યો ને લોખંડના પલંગ હોતા અહીંયા મળે બધી વસ્તુ અહીંયા મળી રહે દર રવિવારે આવે લોકો બધું એને જે જોઈએ એ બધું અહીંયા આવીને લઈ જાય જય શ્રી કૃષ્ણ મધુભાઈ શું લેવા આવ્યો આજે શાકભાજી લેવા આવ્યો સરસ લઈ લીધું શાક લેવાઈ ગયું લેવાઈ ગયું બધું હા સરસ લ્યો મેં કીધું માધુભાઈ દેખાતા નથી ક્યાં ગયા કીધું આ તા હામાં જ મળ્યા લ્યો તમને યાદ હમણાં જ યાદ કરતો હતો તા તમે હામાં મળી ગયા હાલો માર્કેટ તો લગભગ ફરી લીધી છે હવે રસના સિસોડા પાસે આવ્યા છે રસ પીએ હવે રસનો સિસોડો ચાલુ જ છે રસ કાઢવાનું ચાલુ જ છે રસ પીએ પછી ધીરે ધીરે આગળ વધીએ જ્યાં આ લોકો રસ મિક્સરમાં નાખશે પછી એની અંદર આપો એક ગ્લાસ આપણને આપો બરાબર ઓછો નાખજો વાહ નળ ખોલે એટલે રસ આવે વાહ નળ ખોલે એટલે રસ આવી જાય ચાલો રસ પી લો હવે આવો રસ પીવા બધા મસ્ત રસ છે મિક્સરમાં પી લેલો એટલે આમ એકદમ ઘાટો રબડા જેવો થઈ ગયો મસ્ત રસ છે તાજો રસ આ કાળી શેરડી છે આ કાળી છે ને આ ધોરી છે એ ગ્રીન શેરડી કે ધોરી શેરડી કે ને દેશી શેરડી આ શેરડી સારી હોય અને આ કાળી શેરડી સારી આ તો બીજા રાજ્યમાંથી આવે કેમ આપી ભાઈ 150 રૂપિયાના બે 150 ના 2 આ કાળી શેરડી કયા રાજ્યમાંથી આવે મહારાષ્ટ્રની નાગપુર. બરાબર મીઠી બહુ આવે આને કરતાં વધારે મીઠી આવે આ ગ્રીન કરતાં વધારે મીઠી આવે કાળી શેરડી 11:30 થવા આવ્યા છે એટલે હવે હું રસોઈની તૈયારી કરું પહેલા શાક બનાવી નાખું પછી રોટલીનો લોટ બાંધું પછી રોટલી બનાવું કાંદા બટાકા અને ટમેટાનું ત્રણેયનું મિક્સિંગ શાક બનાવવાનું છે શાક એવું બનાવવું છે કે આંગળા ચાટી જાય કોઈ અત્યારે તો હું એકલો જ છું બાકી કોઈ બીજા હોય ખાવાવાળા તો આંગળા ચાટી જાય એવું શાક બને કાલે મેં આવું જ બનાવ્યું હતું કાલે ટમેટા નહોતા નાખ્યા ખાલી બટાકા અને કાંદાનું જ બનાવ્યું હતું પણ એટલું મસ્ત બન્યું હતું શાક કમ્પ્લીટ થઈ ગયું છે સુધારેલ હવે તેલની તપેલી મૂકું ચૂલા ઉપર પછી તેલ નાખું અને પછી શાકને વઘારી નાખું જીરું નાખી દીધી હવે રાઈ નાખું ત્રણ રોટલી બનાવવાની છે પેલા ચકાયેલા બનાવી નાખ્યા હવે રોટલી વણી લઉં ગોળ થાવી હિસાબ થાય એના પરોઠા જેવી તો થવાની જ છે થાય છે તો ગોળ ધીરે ધીરે વાંધો નહીં આવે નકર તો ઘણી વાર પરોઠા જેવી થઈ જાય આપણે તો હાલે આપણે ક્યાં મહેમાનને જમાડવાના હોય આપણે પરોઠા હોટલમાં ખાઈતી નથી ત્રણ ખૂણી આવતા
ત્રણ ખોણિયા હોય કે ગોળ હોય શું ફેર પડે આપણે પેટ ભરવાનું કામ ને આ ગોળ તો થઈ ગઈ રોટલી જો આ એક ગ્લાસ આ એક રોટલી પાકી ગઈ હાલ આ બીજી રોટલી બની ગઈ 2 રોટલી બની ગઈ હવે એક બનાવવાની બાકી છે હાલો શાક તો પાકી ગયું હવે એને ઉતારી લઉં હાલ આ ત્રીજી રોટલી હોત બની ગઈ હવે 3 રોટલી તો ઘણી જાજુ ખાઈને શું કરવું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં હસતા રહો મલકાતા રહો જય શ્રી કૃષ્ણ